ત્યાં ઓટો સેમ્પલર, પીએચ મીટર, સેન્સર આ બધું અમે ફેઝ વાઇઝ મૂકતા જશું કોમન અને બધાને. અને અમે ઈટીપી ચલાવવા પણ બાયો પેટ્રોકેમને 7 વર્ષ માટે આપે છે. એની પણ જવાબદારી છે. નોર્મ્સમાં કંઈ બી પ્રોબ્લેમ આવે તો એને દંડ ભરવાનો અને જે મોનિટરિંગ કરતી એજન્સીને પણ 5% ક્વોલિટી ક્વોન્ટિટી વેરિએશનથી વધારે ચલાવવામાં નહીં આવે ને તો એને પણ દંડ થશે. કોઈ સરકાર તરફથી કોઈ પ્રતિનિધિ તમારા પર મૂકવામાં આવશે? હા, અમારા ત્યાં ડીઆઈસીના જે જનરલ મેનેજર છે એમના મેં ડાયરેક્ટર તરીકે લીધેલા છે. આ વસ્તુમાં ખાસ ખૂબ આભાર તો આપણા લોકલ ધારાસભ્ય માનનીય મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ, જેમણે આપણે સાથે જ્યારથી આપણો સીઈટીપીની શરૂઆત કરી, ઈસી લેવાનું કે એનઓસી લેવાનું હોય કે કન્સેન્ટ લેવાની, એમાં અવિરત એમણે ખૂબ સહયોગ આપ્યો છે. એ સિવાય નામી અનામી ધારાસભ્યો ઘણા પણ, ખાસ કરીને મુખ્યમંત્રીશ્રીએ ભૂપેન્દ્રભાઈ પટેલે અને ડેપ્યુટી સીએમ હર્ષભાઈ સંઘવી શ્રીએ પણ આપણને ઘણો સહયોગ કર્યો છે આ બાબતમાં. અને એ સિવાય આપણા લોકલ ભાજપ પ્રમુખ શ્રી જયભાઈ તેરૈયા અને પાસ્ટ પ્રમુખ આપણા જસુભાઈ ચૌધરી, એમણે પણ અથાગ પ્રયત્ન કર્યા છે. અને આ જે સફળતા છે સૌના સહિયારા સહયોગની સફળતા છે.